તો અમદાવાદ મનપાના દાવાઓને પોકળ સાબિત કરવામાં આવ્યા છે, કારણ કે જે રીતે આ દાવાઓ કરવામાં આવે છે તે પ્રકારે કાર્ય કરવામાં નથી આવતું. સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાનનું સુરસુર્યું થયું છે. જળયાત્રાના પૂજા સ્થળ પાસે જળકુંભીનો ખડકલો જોવા મળ્યો. તંત્ર માટે જળકુંભી માથાનો દુખાવો બની ગઈ છે. સાબરમતી નદીમાં ભૂદરના આરે ચોતરફ જળકુંભી જોવા મળી રહી છે. જળયાત્રામાં જળકુંભી વિઘ્ન બની શકે છે. છેલ્લા ઘણા દિવસોથી સાબરમતી નદીમાંથી પાણી ખેંચી લેવામાં આવ્યું હતું. નદી સાફ કરવાની મસમોટી વાતો અને પોકળ દાવા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ એ બધા જ દાવાઓ પોકળ સાબિત થયા છે, કારણ કે ફરી એક વખત આ નજારો નજરે પડ્યો છે. આવતીકાલે વાજતે ગાજતે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે અને જળયાત્રાના સ્થળ પર કોર્પોરેશન દ્વારા વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે, કારણ કે અનેક સાધુ સંતોની સાથે અનેક રાજનેતાઓ પણ હાજર રહેતા હોય છે. અમદાવાદના આ જળયાત્રાના કાર્યક્રમમાં દરેક લોકો ઉમળકાભેર અહીંયા તેમનું જળયાત્રામાં સહભાગી થતા હોય છે. ત્યાં વિશેષ તૈયારીઓ છે તે કરવામાં આવી છે. સાથે જ 108 કળશ જે વાજતે ગાજતે નગરના નાથના મંદિરથી આ ગંગા પૂજન માટે લાવવામાં આવતા હોય છે, અને સાથે જે તડામાર તૈયારીઓની વચ્ચે જળકુંભી છે તે પાણીમાં તણી આવેલી નજરે છે તે પડી રહી છે. સમગ્ર સાબરમતી નદીના શુદ્ધિકરણને લઈને છેલ્લા ઘણા સમયથી નદી ખાલીકટ હતી, પરંતુ આ સાબરમતી નદી ખાલીકટ હોવાના કારણે આજે ઉપરવાસમાંથી સંપૂર્ણ પાણી છે તે છોડવામાં આવ્યું, અને પાણી છોડવાના કારણે આ જળકુંભી છે જે લીલનું સામ્રાજ્ય સાબરમતી નદીમાં ચારે તરફ જોવા મળી રહ્યું છે. જ્યાં જળયાત્રા યોજાવાની છે તેને લઈને તંત્ર પણ હવે ચિંતામાં મુકાયું છે કે આ પ્રકારે જળકુંભી ક્યારે હટાવવામાં આવશે. જો કે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓની વચ્ચે આ જળકુંભી હટાવવાની કામગીરી છે તે પૂરતા મોટી સંખ્યામાં સાધન સામગ્રી મૂકીને જળકુંભી હટાવવાની કામગીરી છે તે તાબડતોડ હાથ ધરવામાં આવી છે. જો કે તડામાર તૈયારીઓને પણ આખરી ઓપ જળયાત્રાને લઈને આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.